તો અમદાવાદના બાવડા વિસ્તારમાં ભારે વરસાદને કારણે રત્નદીપ સોસાયટી અને પદ્માવતી ફ્લેટના રહીશો પાણી ભરાવાની સમસ્યાથી ત્રસ્ત થઈ ગયા છે। કેટલાય દિવસોથી સોસાયટીમાં કેડસમાં પાણી ભરાયા છે અને ઘરોમાં પણ પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ સમસ્યાથી કંટાળી અને રહીશોએ બાવડા પોલીસ સ્ટેશન પાસે બાવડાથી ધોળકા જતા માર્ગ પર ચક્કાજામ કરી અને વિરોધ નોંધાવ્યો છે। કેટલાક દિવસથી સોસાયટીમાં કેડસમાં પાણી ભરાયેલા છે અને તેના કારણે સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પાણી ભરાવાના કારણે લોકો સામાન્ય જીવન જીવી શકતા નથી અને ભારે પરેશાનીનો સામનો આ તમામ લોકો કરી રહ્યા છે। ત્યારે લોકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું છે। અમદાવાદના બાવડા વિસ્તારની આ સ્થિતિ છે। રત્નદીપ સોસાયટી, પદ્માવતી સોસાયટીના રહીશોએ ચક્કાજામ કર્યો છે।